પટેલ પ્રજ્ઞા પંકજભાઈ. મારો વિષય છે જો મને ગાંધી મળે તો. પરમ શ્રદ્ધેય ગુરુજનો અને વડીલો, અપૂર્વ દૈદિપ્યમાન ચેતનાનું તાર રણ જણે, જ્યાં હું એને શોધવાને સ્વપ્ન સ્વામું મળે. સાચે આમ જ બને કે ઉઘાડું અંતરની આંખો ને સામે મને ગાંધી મળે. હા, જો મને ગાંધી મળે તો. વાત્સલ્ય સબરહાર શિરે ફેરવીને પૂછે, બેટા હિંદ કેમ છે? ભીતરમાં કંઈક સળવળાટ થાય અને અંતર અતીતની ઘટનામાં ડૂબી જાય કે સત્ય, સદાચાર અને અહિંસાના પરમ આગ્રહી મોક ગાંધી અહીંયા ક્યાંથી? અંતરમાં ફરી વાચા ફૂટે અને બાપુ કહે, મહાભારત અને બાળકોની ખબર લેવા આવ્યો છું. જીવનભર સત્યનું આચરણ કરીને તેની આ ફલશ્રુતિ છે કે ફરી એકવાર અહીંયા આવવા મળ્યું. પછી તો મારા હાથમાં પેલું જર્જરી થયેલું 3 વાંદરાનું રમકડું જોઈને બાપુ પૂછે, બેટા હજુ તું બાળક જ રહ્યો, હજુ રમકડા રમે છે? પણ બાપુ, એ તો મારું પ્રિય રમકડું છે. સાંભળીને ક્ષણ પર હરખાઈ જાય. ચશ્માને તો હરાજી થઈ ગઈ, પણ ટેવ એટલે ખાલીના ગુટ પર પહેલી આંગળી મૂકીને કહે, બેટા એ તારું નહીં પણ એ મારું પણ પ્રિય રમકડું છે. ભલે તે સાંભળતું નથી, જોતું નથી અને બોલતી નથી, અને રમકડું વચમાં જ બોલી ઉઠ્યું, તમે તો ચાલી ગયેલા બોલીને, હે રામ, જેવું પત્યું તમારું જીવન, ખબર નહીં ક્યાં ગયો તમારો સંદેશ. ગુલામ માનસ, આ નૈતિક અને વિદેશી વાયરાઓની જળ તો એવી ઊંડી ઉતરી ગઈ છે આ 72 વર્ષમાં કે સત્ય, સદાચાર અને સ્વદેશ પ્રેમ માટે તો તમારે એકડો જ ગુંટાવો પડશે. મહાભારતની અદ્વિતીય સંસ્કૃતિ, અનુપમ પ્રકૃતિને લહેરાતી કસુંબાની ચૂંદડીને તમારા અને તમારા જ કેટલાક બાળકોએ સ્વાર્થની કાંટાળીમાં ફેરવીને ચિત્રે હાલ કરી નાખી છે. બાપુ, તમારી મહાભારતની આ અવદશા થઈ છે તમારા ગયા પછી. મારા પ્રિય રમકડા અને બાપુ વચ્ચેના આ સંવાદથી મને મેઘાણીજી સમજાય અને બાપુવતી કહેવાની ઈચ્છા થાય. સત્તા નિયમોની જાલ ધારા કેરી ચુંડાળ, ભોળા કંગાલ કાલ જે ફાંસલા પસારે. ધનકો માલન મુક્તિ ગરીબોના લાલ, રક્ત સત્તાના ભક્ત આજ શોષે કરવારે. બહુદિન આ ગાય સ્વપ્ન સયા, જીવન નિર્વીર્ય સયા, બંધુત્વ સયા, પ્રાણ નવરજના માગે, જાગો જાગો ગુલામ, આવી પહોંચા મુકામ. પછી એમ કહું કે બાપુ, આપનું જીનું ચેતન દુષ્ટ કરી નાખો, નવું જમીન પર પરથી ઊભું કરો. વર્તમાન પરિસ્થિતિ અને આપની વિશાળ શાયરી યથાર્થ છે. ફર્ક થોડાક લોકોનો છે. પહેલા એ પારકા હતા, આજે તમારા પોતાના છે. બાપુ, બીજું સમાજના નૈતિક મૂલ્યોનું સ્થાન માટે અને આબાદ રાષ્ટ્ર માટે એ જ મૂલ્યોની જરૂર છે જે એક સદી પહેલા હતા, આજે મૃત પાય દશામાં પહોંચી રહ્યા છે. બાપુ, આ આખી યાત્રાનું માત્ર સાક્ષી મારું પ્રિય રમકડું છે. આવી વખતે બાપુ મને બીજું વધારે કશું ન કહેવા દેતા પોતાના મોં પર પેલું કાયમનું બોગલું સ્મિત લાવીને કહે, જ્યારે ઘન ગોલ તોફાની રાતે 12 વાગે સૌનો દીવો બળીને, એ તારો દીવો એકલો થાને રે, તારો દીવો એકલો થાને રે. તારી હાથ સુધી કોઈ ન આવે તો તારો દીવો એકલો થાને રે, એકલો થાને રે. અસ્તુ.